અરે મહાદેવ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશે. તો આજે આપણે શુક્રવાર રહ્યા છે સેવંતિકા માના, તો બધા મિત્રો વિડીયોમાં બિના રહેજો. હાલો હું થાપન કરી નાખું. લાવ દે પેલા પ્રસાદી છે. પલક તો પરસાદી હાટું બેઠી છે ને. હા હે પલક કાજુ લઈને ખાઈ જી. એક લઉં મમ્મી તક વાહ એક લીધા. તા પાસ આમાં શરીર થવાની આમાં કેમ થાય રહી જાય હા. પાણી જગાઈ મેં કોણ ભરી થાપન કરી નાખ્યું છે. હવે દીવાબત્તી કરે છે. દીવો રે કે અને અમારા આ બેન ને પરસાદી પરસી પ્રસાદીની માટે છે. ચાલ લે તુલસીમાં જ છે ને બા સમજે બાન કેવી આવો વાર્તા હું કઈ નહીં તારા ડોહા. હા લે કે કેમ થાય શું થાય? ઘી પૂરી દેવ પાછું કેમ હમ ડબલું છે. કાંઈ કામ ભગવાન પ્રસાદી આપો એમ કે એમ ન કહેવાનું કા પલક જય માતાજી અમારી રક્ષા કરજો એમ કહેવાનું હોય. શું કહેવાનું હોય? હા અમારી રક્ષા કરજો જીવંતિકામાં એમ કહેવાનું હોય. શું કહેવાનું હોય? જીવન કાકા જીવન કાકા જોયો ગણપતિ નો અડી જતી કલાકમાં. હાલો આપણે થાપન થઈ ગયું છે. વાર્તા કઈ નાખી ચોખા કેમ વાર્તા રાખી. અહીંથી પી. બધી વાતે સુખી હતા પણ તેમને એક વાતનું દુઃખ હતું કે તેમની શેર માટીની ખોટ હતી. એમને પણ કોઈ સંતાન હતું નહીં. તેથી રાણીબા ચિંતામાં સુકાતા જતા હતા. એક દિવસની વાત છે. રાણી ઉદાસ મને પોતાના ઓરડામાં બેઠી હતી. એવામાં ત્યાં એક દાસી આવી. સતી દાસી સુયાણીનું કામ કરતી હતી. એમને ગામમાં કોઈને વાર્તા પૂરી થઈ ગઈ ને બેન અમારા પ્રસાદી ખાવા મીડ્યા છે. તો કેમ હાલો બધા મિત્રો પ્રસાદી ખાવા. અને આજ કોમેન્ટમાં જય જીવંતિકામાં લખી દેજો. કેમ હું તો ઘણા આવી રીતે થાપન કરીને આવી રીતે રહીએ છીએ. તમે કેમ રહો એમ મને કોમેન્ટ કરજો જરૂર. કેવી રીતે થાપન કરો કેમ કરો અમે તો આમ કરીએ છીએ. તો ચાલો વિડીયો બને રહે. તમારે વાડી જાવ છે ને ચાલો તમે વાડી જવાનું. તમારે ખાવું ખાઈ લો. હવે બધા ભૂખ્યા બપોર થઈ ગયા છે ને આપણે ખાઈ લીધું છે. હવે અમારા મેડમ જો
નવીરા કાંઈ ખાવાનું છે કે ખાવાનું કે સાંજે માતાજીનો પ્રસાદ છે ને આજ હુવા નથી ને તો ઊંઘ આવે કાંઈ નવીરા હોય કે કામ હોય તો ઊંઘ ન આવે આજ ઊંઘ આવે આજ તો કાંઈ હુવાય નહીં. ચાલો તો આપણે તો હુઈ જવાનું છે આજ. આપણે તો આજ હુઈ જવાનું છે. પંખો ચાલુ કરીને જો ઘરમાં તું અહીં બાય મારો ફોન દેતા તમારો ફોન મારો ફોન નહીં મળે મારામાં પૂરું થવા આવ્યું હવાનો અગિયાર ફોન જ જોઉં છું નેટ પકડાય તો એમ કરું રાતે જ બાર. ચાલો તો દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે. બસ ને દીવાબત્તી ચાલુ થઈ ગઈ છે. આરતી કરી નાખી પછી એક ટાણું કરી લઈ કેમ જાગરણ છે 12 વાગ્યા સુધી જાગરણ છે. અમે તો આવી રીતે કરીએ તમે કેવી રીતે કોમેન્ટ કરજો ખાસ આખો દી કઈ ઘેરે નહોતા તે વિડીયો કઈ દીધો થોડો દીધો જાગરણ છે જાગરણ ચાલુ તો દીધું આ દીવો તો આપણે જાગરણ છે તે જાગરણ હોય એટલે દીવો એ તમે 6 વાગ્યાનું કરી કીધું હે કે નહીં રે 12 વાગ્યા સુધી હોય આખું ભરાઈ ગયું તો 12 વાગી જાય એમ આખું કરી લીધું અખંડ દીવો આવી રીતે છે તમારા બધા મિત્રોને તમે રહેતા હોય અલગ અલગ હોય ખાસ કોમેન્ટ કરજો કરજો માતાજીનું ચાલો તો બને રહેજો વિડીયોમાં. જો આપણે પપ્પા સોડવે છે પ્રસાદ હોય ને ધરેલો એ ખાવાનું હોય પછી ભૂખ લાગે દહીં ને રોટલી જાઓ પ્રસાદ હોય ભૂખ તો એટલો બધો પ્રસાદ ભાવતો હોય ને તો પલક હું ખાશું એ દહીં ખાય છે હું ડાંભાનું શાક ખાઉં છું પ્રસાદ. ચાલો તો બને રહેજો વિડીયોમાં જ 12 વાગ્યા સુધીનું આપણે જાગરણ છે. જાગરણ કરે છે જાગરણ ઈ મન કરાયું છે ને તો હું વાડીએ ધ્યાન રાખવા જાઉં પડે રોજ ખાઈ જાય રાખવા કાંઈ નહીં ગામમાં જતા રખડવા કા પલક પલક અત્યારે જાગરણ કરી દીધો 11:30 થશે કેટલા વાગી જાય 11:15 થઈ જાય પલક કલ્પના 12 વાગ્યા સુધીનું જાગરણ હોય અમથી 1 વાગ્યા સુધી રાખતી હોય એમાં કલ્પના અત્યાર સુધી રાખતી હું તું ભૂઈ જા સવાર તાર શનિવાર જવાનું છે શનિવાર છે એટલે વહેલા જવાનું છે એટલે તું ભૂઈ જા કલ્પના જા પલકમાં રેજી જાય પલક ભૈયામાં છે જોઈએ તમે શું જાગરણ કરવાનું હા તો હવે જાગરણ પૂરું થઈ ગયું કે મને કેટલા વાગી જાય 12:30 વાગ્યાનું હોય 12:30 દીવો ચાલુ છે ને વિડીયો અહીંયા પૂરો કરી દઈએ એક વખત જીવંતિકામાના દર્શન કરી દઉં ને દીવો ચાલુ છે જોઈજી મારો જો સવારે છે ને આ થાપણ બધું આપણે શરીફળ વધે નાખવાનું ને થાપણ પાણીમાં ઓલું બધું ચોખાને એવું ચકલા નીરી દેવાનું એવું બધું કરવાનું હોય ને કેવો લાગ્યો અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ન હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો ને મળીએ હવે બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી.